અમારે જવાનું રૂમ ના ના આપણે જવું પડે એનું કારણ આપણે માન્યો આપણે જવું પડે સાહેબ જવું પડે મેં માન્યો સુઈગમ વ્યવસ્થા આ બાજુ તો સાહેબ ઘણી વારથી આ બાજુ સાધન નથી આવે એમ એટલે બોટ દ્વારા ત્યાં આ બાજુ આપણું સાધન જાય ને તો એટલા સુધી પહોંચાડે. ગુજરાતના બનાસકાંઠામાં અતિશય ભારે વરસાદ આવ્યો હતો ને એની અસર હજી સુધી ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં જોવા મળી રહી છે અને હવે અંતે જ્યારે બનાસકાંઠાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, આ વરસાદી પાણીને કારણે હેરાન થઈ ગયા છે, ત્યારે આ નેતાઓને રાજનીતિ સૂજી રહી છે. રાજનીતિ તો કરી જ રહ્યા છે, પરંતુ ક્યાંક હવે લોકો જ્યારે નેતાઓ ત્યાં પહોંચે છે એ જ સમયે તે લોકોનો જાહેરમાં ઉધડો લઈ રહ્યા છે. વાત કરવી છે આજે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વિશે. સ્વરૂપજી ઠાકોર જે સમયે આ લોકોને મળવા પહોંચ્યા હતા એ જ સમયે લોકોએ બરાબરનો સ્વરૂપજી ઠાકોરનો જાહેરમાં ઉધડો લીધો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠામાં જે રીતે વરસાદી પાણી ભરાયા છે એ જ રીતે બનાસકાંઠાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ ક્યાંક રહી રહીને જાગ્યા છે. દરેક લોકો અત્યારે હાલ બનાસકાંઠાની મુલાકાત લઈ રહ્યા છે, લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે ને લોકોને સહાય આપવામાં આવશે એવી મોટી મોટી વાતો પણ કરી છે. એ બાદ આપણે જોયું હતું કે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર છે એમને પણ પોતાના પગ પાણીમાં નાખ્યા હતા અને લોકોની વહારે ગયા હતા અને હવે જ્યારે અંતે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે કે જેમની હમણાં જ ચૂંટણી ગઈ છે, હમણાં ધારાસભ્ય બન્યા છે, એ નેતા જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યા હતા એ જ સમયે લોકોએ તેમનો જાહેરમાં બરાબરનો ઉધડો લીધો હતો. એટલું જ નહીં, ક્યાંક લોકોએ સીધા સવાલો પણ પૂછ્યા હતા કે શા માટે થઈને અત્યાર સુધી ક્યાં હતા, કેમ હવે આવ્યા છો. સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ. અમારે જવાનું રૂમ ના ના આપણે જવું પડે એનું કારણ માન્યો આપણે જવું પડે સાહેબ જવું પડે મેં માન્યો સુઈગમ વ્યવસ્થા આ બાજુ તો સાહેબ ઘણી વારથી આ બાજુ સાધન નથી આવે એમ એટલે બોટ દ્વારા ત્યાં આ બાજુ આપણું સાધન જાય ને તો એટલા સુધી પહોંચાડે. એટલે પછી 3 દિવસ પહેલો મેં તમને ફોન કર્યો હતો. પાટણમાં અત્યારે ઈની પરિસ્થિતિ છે ને અત્યારે કોઈ ફૂડ પેકેટ પાટણમાં મને એક વ્યક્તિ તમે જો અત્યારે અમે પાટણ તલાટીનું હું રડોસણ નેડા અને ગોલકને પાટણમાં પહોંચવામાં હું ભરેલો. ભરડવાથી ત્યાં ટીમ રવાના હમણાં પહોંચ્યો જ ભલે નતા. અમારે જવાનું રૂમ ના ના આપણે જવું પડે એનું કારણ માન્યો આપણે જવું પડે સાહેબ જવું પડે મેં માન્યો સુઈગમ વ્યવસ્થા આ બાજુ તો સાહેબ ઘણી વારથી આ બાજુ સાધન નથી આવે એમ એટલે બોટ દ્વારા ત્યાં આ બાજુ આપણું સાધન જાય ને તો એટલા સુધી પહોંચાડે. એટલે પછી 3 દિવસ પહેલો મેં તમને ફોન કર્યો હતો. પાટણમાં અત્યારે ઈની પરિસ્થિતિ છે ને અત્યારે કોઈ ફૂડ પેકેટ રડોસણ મેઘપુરાણ પાટણમાં મને એક વ્યક્તિ તમે જો અત્યારે અમે પાટણ તલાટીનું હું રડોસણ નેડા અને ગોલકને પાટણમાં પહોંચવામાં હું ભરેલો. ભરડવાથી ત્યાં ટીમ રવાના હમણાં પહોંચ્યો જ ભલે નતા. જે રીતે અત્યારે હાલ લોકો દ્વારા સ્વરૂપજી ઠાકોરને સવાલો પૂછવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ તો એ પણ ઊભો થાય છે કે જ્યારે તેમને મતની જરૂર હતી, જ્યારે વાવ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આ જ ધારાસભ્ય છે એ લોકોને વિનંતી કરતા હતા કે અમને મત આપો, અમે તમારા કામ કરીશું, પરંતુ જ્યારે કામ કરવાનો વારો આવે છે ત્યારે આ જ ધારાસભ્ય દેખાતા નથી હોતા. એ જ વાતનો રોષ ક્યાંક હવે લોકોમાં જોવા મળ્યો છે. લોકોએ સીધા સવાલો છે તે સ્વરૂપજી ઠાકોરને પૂછી લીધા છે અને સ્વરૂપજી ઠાકોર દ્વારા આ વાતના ઉડતા જવાબ પણ આપવામાં આવ્યા છે. જોકે જ્યારે અત્યારે હાલ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે, બનાસકાંઠાની અંદર અત્યારે હાલ જે પ્રમાણે પરિસ્થિતિ છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે નેતાઓ છે લોકો રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક અત્યારે હાલ ત્યાંના જે લોકો છે એ લોકો દ્વારા આ જ નેતાઓને પોતાનો અરીસો બતાવી દેવામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.